હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ. હું છું વિજયા ચાવડા. તો આજની રેસીપી છે આપણે કાચો ગુંદ આપણે આથીશું, જે સુવાળમાં ખવાય તેવો અને હર કોઈ લેડીઝ ખાઈ શકે છે. તો ચાલો આપણે જોઈ લઈએ કેટલું માપ જોઈશે એમાં અને કઈ રીતે આથો તે તમને હું બતાવીશ. તો આ ગુંદ આપણે આથીશું એટલે એમાં સુવાવડમાં લેડીઝ વધારે ખાય છે અને નોર્મલ બધાય ખાઈ શકે છે લેડીઝ. તો એમાં મેં બધો એક સરખો મેં માપ લીધો છે, એક સરખા વાટકા છે મારા 6 તો સૌપ્રથમ હું તમને ગુંદ બતાવીશ કે આ ગુંદ મેં લીધું છે ઝીણો. તો હવે એ ગુંદને મેં એકદમ દળી લીધો છે, એકદમ બારીક અને દળવાનો છે. તો એક વાટકો મેં ગુંદ લીધું છે અને અહીંયા કોપરાનું છીણ છે તે મેં છીણી લીધું છે એના છીણીએથી. તો મેં અડધો વાટકો લીધો છે. અને આ છે આપણે બદામ. તો બદામ મેં 250 લીધી છે, એને પણ બારીક મેં મિક્સરમાં પીસી લીધી છે. અને આ છે આપણે ચોખાનો લોટ, ઝીણો ચોખાનો લોટ આવે છે તે આપણે લઈશું થોડો. અને એક વાટકો આપણે ઘી લીધું છે અને સાકર છે દળેલી, ખડી સાકર મેં દળી લીધી છે. અને આ છે આપણે કાજુનો બારીક એવો મેં ભૂકો કરી લીધો છે, કાળી દ્રાક્ષ છે અને આ પિસ્તા છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. તો મેં અહીંયા એક કઢાઈ મૂકી છે, આપણે ઓન કરી દઈશું સગડી. હવે એમાં આપણે લઈશું થોડું ઘી. આપણે ફ્લેમ ધીમી કરી નાખીશું, 2 ઉપર રાખીશું. તો થોડુંક ઘી લઈ અને આપણે થોડોક લોટ શેકી લેશું. તો અહીંયા જે ચોખાનો લોટ છે તે આપણે લઈ લેશું અને એને શેકી લેશું ધીરા ગેસે. અને બહુ શેકાવા નથી દેવાનું કે એકદમ લાલ થાય એવું નથી શેકાવા દેવાનું. એનું કાચાપણું થોડુંક ઓછું થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અથવા ધીરે કરી દેવાની છે. અને બહુ ઘી નાખીને નથી શેકવાનું. તો આ રીતે આપણે શેકી લેશું. કાચો ગુંદ તો બધા લેડીઝ ખાય તો બહુ સારો, કારણ કે એનો કમરનો દુખાવો, પગનો દુખાવો એવું કશું થતું નથી અને હાડકાં મજબૂત થાય છે. તો આ રીતે આપણે શેકી લેશું. અહીંયા આપણો લોટ શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. સહેજ આપણો કલર ફેર થઈ ગયો છે. તો આટલો જ આપણે શેકવાનો છે, એને બહુ બ્રાઉન નથી કરવાનો. તો અહીંયા આપણે થોડુંક આમાં ઘી લઈ લઈશું. ઘી જેટલું જોઈએ એટલું લઈ લેવાનું. પછી ઘી તમે લઈ શકો છો જ્યારે જોઈએ ત્યારે. હવે આને મિક્સ કરી દઈશું એટલે જે આ ગાંઠા છે બધાય સરસ રીતે ભાંગી જાય. અને એમાં તમે અડદનો લોટ પણ લઈ શકો, ઘઉંનો લોટ લઈ શકો, બધો લોટ ચાલે છે. તો હવે આને આપણે ઠરવા દઈશું મિશ્રણને, લગભગ અડધો કલાક ઠરવા દઈએ પછી આપણે બધું મિક્સ કરીશું. તો હવે આપણું મિશ્રણ થોડું ઠરી ગયું છે. તો આપણે જે આ કોપરાની છીણ છે તે લઈ લેશું આમાં. એટલે થોડું થોડું દગે છે ત્યાં સુધી લઈ લેવાનું, એટલે આપણે આમાં જે પેલું હોય એ ઉડી જાય આપણે. તો આને હલાવી લેશું. મોઇશ્ચર હોય એ ઉડી જાય અને સરસ રીતે આપણું કોપરાનું છીણ શેકાઈ જાય. તો આને આ રીતે રાખીશું 5 મિનિટ પૂરતું. તો સરસ રીતે આપણી જે છીણ છે અંદર સરસ મજાની શેકાઈ ગઈ છે. તો આપણે એક પછી એક મસાલા લઈ લેશું. તો અહીંયા મેં લીધું છે બદામનો જે ભૂકો છે તે લઈ લેશું આપણે. આ 250ની માથે થોડોક હતો એટલે હું થોડોક રવા દઉં છું. ત્યારબાદ લઈશું આપણે કાજુનો ભૂકો. બધું 250 મેં લીધેલું છે. તો થોડો થોડો એમાંથી આપણે લઈશું અને 200 ગ્રામ જેટલું નાખીશું. હવે એને મિક્સ કરી લેશું. આમાંથી તમે ઘી ઉપર લઈ શકો છો, જેટલું જોઈએ એટલું ઘી તમારે લઈ લેવાનું છે અને હાથે આને મસળી નાખવાનું છે. હવે એમાં ગુંદ લઈ લેશું. ગુંદ બધા કરતાં વધારે લેવાનો છે, તો ગુંદ બહુ સારો. ત્યારબાદ આપણે જે સાકર છે દરેલી તે લઈ લેશું. તે મેં 400 ગ્રામ લીધી છે.
તમે તમારા જે સ્વીટ ખાતા હોય એ પ્રમાણે લઈ શકો. હવે આપણે થોડું ઘી લઈ લેશું. ઘી લેતા જશું અને મિક્સ કરતા જઈશું. હવે આ લેશું આપણે સૂંઠ પાવડર, જે મેં ઘરે બનાવેલું છે અને બજારમાં પણ મળી જશે. ત્યારબાદ પિસ્તાનો જે કતરણ છે તે લઈ લેશું. મેં આખા પાકો ભૂકો રાખ્યો છે. પછી લઈશું આપણે કાળી દ્રાક્ષ. હવે બધું મિક્સ કરી લેશું. હાથેથી જ મિક્સ કરશું એટલે સરસ રીતે બધું વળી જાય. તો આ રીતે બધું આપણે હાથે મિક્સ કરી લેશું. તો બધું મિક્સ કરી દીધું છે. સરસ રીતે મિક્સ થઈ ગયું છે બધું. આમાં કાળી દ્રાક્ષ જો વધારે હોય તો બહુ સરસ લાગે છે. અને તમે ચોખાનો કે ઘઉંનો લોટ ના નાખો અને ખાલી ગુંદ આથો હોય તો પણ તમે આથી શકો છો. અને ટેસ્ટી એવો સરસ મજાનો ગુંદો રેડી છે. તો અહીંયા આપણે એક કન્ટેનર જે ડબ્બો છે એમાં ભરી લેશું. તો બધો ગુંદ આપણે આવી રીતે લચકા જેવો બનાવવાનો, તમે જોઈ શકો છો. બધો આપણે ડબ્બામાં ભરી દઈશું. તો આપણો ગુંદ થઈ ગયો છે અને રેડી થઈ ગયો છે. તો ઘણી રીતે બેનો ગુંદ જે આથવાની રીત અલગ અલગ હોય છે, પણ અમે કંઈક આ રીતે જ આથીએ છીએ અને સરસ લાગે છે. તો તમે જો એક વખત ખાઓ એટલે તમે વારંવાર આવો જ બનાવશો. અને સ્કીપ કર્યા વગર વિડીયોને જોજો એટલે તમને ખ્યાલ આવે. અને એક સરખો જો તમે માપ રાખશો તો તમારો સ્વાદ પણ સરસ રીતે આવશે. અને ના હોય તો થોડું થોડું તમે લઈને બનાવો તો પણ ચાલે છે. એવું નથી કે આપણે આમાં આટલો જ માપ જોઈશે, પણ આપણા ઘરમાં જે અવેલેબલ હોય એ પ્રમાણે આપણે લઈ અને આથી દેશું. તો શિયાળામાં એક એક બે બે ચમચી ઉઠીને ખાશો તો આપણા હાડકાં પણ મજબૂત રહેશે. અને ડિલિવરીવાળી બહેનોને તો બહુ જ સારું આ, કારણ કે ગુંદ આપણે ખાતા જ હોઈએ છીએ કમળ માટે, પગ માટે, દુખાવો આપણે ન રહે. તો મેં અહીંયા ગાર્નિશ કર્યો છે. તો ચાલો હું તમને જોઈ શકો છો ગુંદ રેડી છે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો તે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ મારી ચેનલ કરજો, તો અવનવા વિડીયા તમને મળતા રહેશે. તો જોઈ શકો છો સવારમાં ઉઠી અને જો 2 ચમચી તમે ખાઈ લીધો તો આખો દિવસ તમારે જમવાની પણ જરૂર ના પડે તેવો સરસ ગુંદ આપણો રેડી છે. અને આગળ વિડીયામાં પણ મેં એક ગુંદ આથીને મૂક્યો છે, તો તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તે જોઈ શકો છો. તો હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય ભારત.